કોલકાતાથી 11 માઇલ દૂર આવેલા કોલનગરમાં રહેતા કૃષ્ણધન ઘોષ, જેમનું બાળપણનું સ્વપ્ન હતું ડૉક્ટર બનવાનું, તે તેમણે ઇંગ્લેન્ડ જઈને પૂર્ણ કરી દેશ પરત આવ્યા અને બંગાળના રંગપુરમાં સિવિલ સર્જન તરીકેની ફરજ બજાવી. એ સમયે બંગાળના ઋષિતુલ્ય ગણાતા બ્રાહ્મ સમાજના આદ્ય સ્થાપક રાજનારાયણ બોઝના ચોથા નંબરની પુત્રી સ્વર્ણલતા દેવી સાથે તેમના લગ્ન થયા. એ જમાનામાં સ્વર્ણલતા દેવી અંગ્રેજી ભણ્યા હતા. કવિતાઓ લખતા, ઘોડસવારી કરતા તેઓ એટલા સુંદર હતા કે રંગપુરના લોકો તેમને રંગપુરનો ગુલાબ કહેતા. તેઓ પતિની ઈચ્છા પ્રમાણે જ યુરોપિયન ઢબથી રહેતા. બાળકોના ઉછેર માટે પણ અંગ્રેજ ગવર્નેસ અને રસોઈ બનાવવા માટે ખાનસામો રાખેલા હતા. ઈસવીસન 1872માં 15મી ઓગસ્ટે કોલકાતામાં સ્વર્ણલતા દેવીએ પ્રભાતના 4:50 તેમના ત્રીજા પુત્રને જન્મ આપ્યો. 2 પુત્રો વિનયભૂષણ અને મનમોહન પછી આ ત્રીજા નંબરના પુત્રને અરવિંદ નામ આપવામાં આવ્યું. મિસ પેગેટ નામની અંગ્રેજ આયા આ નાના પુત્રની દેખભાળ કરતી હતી. તેથી નાનપણમાં જ શ્રી અરવિંદ માતૃભાષા બંગાળીને બદલે અંગ્રેજી બોલતા શીખ્યા હતા. 5 વર્ષની ઉંમરે તેમને બંને મોટા ભાઈઓ સાથે દાર્જિલિંગ કોન્વેન્ટ સ્કૂલમાં મૂકવામાં આવ્યા. ત્યાં તેઓ 2 વર્ષ રહ્યા. ત્યારબાદ ડૉક્ટર કૃષ્ણધનની ઈચ્છા પ્રમાણે ત્રણેય પુત્રો પૂર્ણપણે અંગ્રેજ જેવા બને તે માટે તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવા મોકલવામાં આવ્યા. ત્યાં 7 વર્ષની ઉંમર હોવાના લીધે પાદરી ગણપતિએ શ્રી અરવિંદને ઘરેથી જ ભણાવવાનું નક્કી કર્યું. બંને મોટા ભાઈઓ સ્કૂલ જતા રહેવાથી શ્રી અરવિંદ આખો દિવસ ઘરે એકલા રહેતા. તો ત્યાં તેમણે ડ્યુએટ નામના પુસ્તકાલયમાંથી પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. આમ વાંચનની ટેવ નાનપણથી શ્રી અરવિંદને પડી હતી. 10 વર્ષની વયે તેમને ગ્રીક, લેટિન અને ફ્રેન્ચ ભાષા આવડી ગઈ હતી. 11 વર્ષની ઉંમરે તેઓ કવિતા લખતા અને અંગ્રેજી ફેમિલી ફોક્સ મેગેઝિનમાં તેમની કવિતાઓ પ્રગટ થઈ હતી. શ્રી અરવિંદને માન્ચેસ્ટરમાં 5 વર્ષ રહ્યા પછી લંડનની સેન્ટ પોલ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રાથમિક શાળામાં અભ્યાસ ન કરવાના પરિણામે તેમને નીચલી શ્રેણીમાં દાખલ કરવામાં આવ્યા. પણ જ્યારે પ્રિન્સિપલ વોકરને એમનામાં રહેલા જ્ઞાન અને બુદ્ધિની જાણ થઈ ત્યારે તેમની પ્રતિભા જોઈને તેમણે શ્રી અરવિંદને 3-4 શ્રેણી આગળ ચડાવી દીધા. ત્યાં તે શાળાના તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઓળખાતા તથા દરેક વર્ષે સાહિત્યના બધા જ ઇનામો મેળવતા. પછી આગળનું ભણતર તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીની કિંગ્સ કોલેજમાં પૂર્ણ કર્યું. લંડનમાં જ શ્રી અરવિંદને વડોદરાના મહારાજા સયાજીરાવને મળવાનું થયું. રત્ન પારખુ મહારાજા પહેલી જ મુલાકાતમાં શ્રી અરવિંદની પ્રતિભાને ઓળખી ગયા. ત્યાં જ તેમણે શ્રી અરવિંદને વડોદરા રાજ્યના અધિકારી તરીકેની નિમણૂક આપી દીધી અને આ વિશે મહારાજાને પોતાના મિત્રોને કહ્યું હતું, જુઓ, મને રત્ન જેવો માણસ મળી ગયો અને તે પણ આઈસીએસ સિવિલિયન સજ્જન 200 રૂપિયામાં કેવી રીતે માની ગયા તેનું જ મને આશ્ચર્ય છે. તેઓ લગભગ 13.5 વર્ષ વડોદરામાં રહ્યા. મહારાજા શ્રી અરવિંદની વિશિષ્ટ શક્તિઓને ઓળખી ગયા હતા. તેથી તેમણે દિવાનને કહ્યું, મિસ્ટર ઘોષમાં વિશિષ્ટ પ્રકારની શક્તિઓ વિદ્યમાન છે. તેમની બુદ્ધિ અને પ્રતિભાનો રાજ્ય લાભ લેવો જોઈએ. મહારાજા પોતે પણ અગત્યના કાગળો લખવામાં શ્રી અરવિંદની મદદ લેતા અને અંગત બાબતમાં પણ તેમની સલાહ લેતા. પ્રોફેસર તરીકે શ્રી અરવિંદ વિદ્યાર્થીઓમાં પૂજનીય તથા આદરણીય હતા. તેમને સાહિત્ય પ્રત્યેની અભિરુચિ
ભાષાપરનું પ્રભુત્વ, વિષયની પકડ, તલસ્પર્શી અભ્યાસ કરવાની અનોખી શૈલી, એમને પ્રભાવ તથા શાંત અને સ્વસ્થપણે વહેતી મધુર વાણીથી પ્રોફેસર ઘોષ સાહેબ વિદ્યાર્થીઓના ખૂબ જ માનીતા અધ્યાપક હતા. અધ્યાય 2 વડોદરાના કોલેજના વિદ્યાર્થી કનૈયાલાલ મુનશીનો અનુભવ. કોલેજમાં શ્રી અરવિંદને લોકો જે અહોભાવથી જોતા હતા તેથી મારા મનમાં તેમના માટે પૂજ્ય ભાવ જાગ્યો. કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે તે જ્યારે વ્યાખ્યાન આપતા ત્યારે હું ધ્યાનથી સાંભળતો હતો. વડોદરામાં જ શ્રી અરવિંદના જીવનના 4 મહત્વના કાર્યોનો પ્રારંભ થયો. 1. રાષ્ટ્રીય કેળવણી, 2. સાહિત્ય સર્જન, 3. સ્વાતંત્ર્ય સંગ્રામ અને 4. યોગ સાધન. આ બધાનો જ શુભારંભ વડોદરામાં જ થયો. હવે આપણે આગળનો અધ્યાય જોઈએ. અધ્યાય 3 અલીપુરની જેલમાં સાક્ષાત્કાર. શ્રી અરવિંદની અપૂર્વ લોક ચાહના અને તેમની પ્રખર દેશભક્તિથી બ્રિટિશ સરકાર ફફડી ઉઠી હતી. તેઓ કોઈ પણ બહાના હેઠળ શ્રી અરવિંદને પ્રજાના સંપર્કથી અલગ કરવા ઈચ્છતા હતા. તે બહાનું તો સરકારને મળી ગયું. મુઝફ્ફરપુરમાં ક્રાંતિકારીઓએ ફેંકેલા બોમ્બ હત્યાકાંડમાં આ બોમ્બમાં 2 ગોળી મહિલાઓની હત્યા થતાં સરકારે બધા જ ક્રાંતિકારીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા અને ક્રાંતિકારીઓના નેતા શ્રી અરવિંદને માનીને તેમને પણ અલીપુરની જેલમાં પૂરી દીધા. તેમનો કેસ 1 વર્ષ સુધી ચાલ્યો. 1 વર્ષ બાદ તેઓ નિર્દોષ છૂટી ગયા, પરંતુ 1 વર્ષ સુધી તેમને એકાંત કેદમાં રહેવું પડ્યું હતું. આ એકાંત કેદ તેમના માટે આશીર્વાદરૂપ બની ગઈ હતી. જેની એકાંત ઓરડી તેમનો યોગાશ્રમ બની ગઈ હતી. ભગવાન ના મને ભય લાગે છે, ના ભૂખ, ના તરસ અને ના મને ઊંઘ આવે છે. રાત દિવસ તમારો સાક્ષાત્કાર કરવા સજ્જ છું. તેમનું સમગ્ર જગત કૃષ્ણમય બની ગયું. ચોર, ડાકુઓ, ગુનેગારો, પહેરેદારો, વકીલો, ન્યાયાધીશો, કેદીઓ બધામાં જ તેમને વાસુદેવ દેખાવા લાગ્યા. જેલની કોટડીની સામેના લીમડાના વૃક્ષમાં, જેલની દિવાલોમાં, જેલના ખરબચડા ધાબળામાં સર્વત્ર તેમને શ્રી કૃષ્ણ વાપેલા દેખાયા. પછી તો રોજે રોજ ભગવાન એમની સમક્ષ હિન્દુ ધર્મના અનેક રહસ્યો પ્રગટ કરવા લાગ્યા અને ભગવાને તેમને સ્પષ્ટ જણાવ્યું કે દેશ તો હવે સ્વતંત્ર થવાનો જ છે. માટે બીજા નેતાઓ આવશે, પણ તારે મારું એક કામ કરવાનું છે. એને તૈયારી માટે હું તને જેલમાં તૈયારી પૂરી થતાં જ શ્રી અરવિંદના કેસની બાજી પલટાઈ ગઈ. દેશબંધુ ચિત્તરંજન દાસ શ્રી અરવિંદનો કેસ લડ્યા અને તેમણે શ્રી અરવિંદની નિર્દોષતા સાબિત કરી આપી તે ન્યાયાધીશ બીચ ક્રોફર્ડે શ્રી અરવિંદને નિર્દોષ છોડી મૂકવા માટેનો આદેશ આપ્યો. બરાબર 1 વર્ષ પછી શ્રી અરવિંદ જેલમાંથી બહાર આવ્યા ત્યારે રાજપુરુષ હવે યોગી બની ગયા હતા. અધ્યાય 4 શ્રી અરવિંદના પ્રથમ દર્શન. 29 માર્ચ 1914ના બપોરે 3:30 વાગે મીરા અને રિશા શ્રી અરવિંદને મળવા ગયા અને ત્યાં જ શ્રી મીરાને શ્રી અરવિંદને જોઈને એમ જ લાગ્યું કે અરે આ તો એ જ કૃષ્ણ છે જે ધ્યાનમાં આવીને મને સહાય કરતા હતા, મને માર્ગદર્શન આપતા હતા. આ એ જ આકૃતિ, એ જ રૂપ મીરાએ પ્રથમ દ્રષ્ટિમાં શ્રી અરવિંદને ઓળખી લીધા કે હવે પછી એમની સાધનાના સુકાની આ મહાગુરુ જ છે. શ્રી અરવિંદના પ્રથમ દર્શને જ એમને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ કે હવે પૃથ્વીના ઘોર અજ્ઞાનને વિખેરી નાખે તેવી પ્રચંડ શક્તિ ઉતરી આવી છે.
તેમનું ભારતમાં આવવાનું સાર્થક થઈ ગયું. ભૌતિક રીતે તો એમની યાત્રાની સમાપ્તિ થઈ, પણ આંતરિક રીતે આધ્યાત્મિક જગતમાં શ્રી અરવિંદ સાથેની યાત્રાની શરૂઆત થઈ ગઈ. શ્રી અરવિંદને મળ્યા તે સમયની મીરાની આંતરિક સ્થિતિ તે સમય દરમિયાન લખાયેલી પ્રાર્થના અને ધ્યાનની નોંધમાંથી જાણવા મળે છે. તેમણે લખ્યું હતું, મને લાગે છે કે હું એક નૂતન જીવનમાં જન્મ લઈ રહી છું. ભૂતકાળની બધી જ રીત રસમો અને આદતો હવે કોઈ ઉપયોગી નથી રહી. એવું બન્યું છે કે મારો સર્વ ભૂતકાળ જાણે મારા ઉપરથી ઉતારી લેવામાં આવ્યો છે. મારું મસ્તક સર્વ જ્ઞાન અને મિથ્યા વિચારો વિનાનું ખાલીખમ બની ગયું છે. એવા કોરા કાગળ સરખા બની રહેવું જોઈએ કે જેની ઉપર હે પ્રભુ તારા વિચારો, તારો સદગત સરસરાટ લખાઈ જાય. મને લાગે છે કે જેની હું કેટલાય લાંબા સમયથી શોધ કરી રહી હતી તેના ઉંડે આવી પહોંચી છું. આમ પોતાનું સંપૂર્ણ સમર્પણ કરીને મારે પૂરા પૃષ્ઠ જેના બની છે. આમ પોતાનું સંપૂર્ણ સમર્પણ કરીને મીરા કોરા પૃષ્ઠ જેવા બની ગયા. તેમના આવા અનન્ય સમર્પણ વિશે શ્રી અરવિંદે પાછળથી શિષ્યોને કહ્યું હતું. તે સમયે શ્રી માતાજી પોંડિચેરીમાં 11 મહિના રોકાયા હતા. પછી પરત પેરિસ ગયા. ત્યારબાદ 6 વર્ષ પછી ઈસવીસન 1920 24 એપ્રિલે તેઓ પોંડિચેરી આવ્યા અને શ્રી અરવિંદના કાર્યમાં જોડાયા. અધ્યાય 5 સિદ્ધિ દિવસ. 24 નવેમ્બર 1926નો દિવસ હતો. સાંજે 6:30 કલાકે બધા સાધકો ધ્યાનમાં બેઠા હતા. ત્યારે સમગ્ર વાતાવરણ જાણે કોઈ વિદ્યુત શક્તિના આંદોલનોથી સભર થઈ ગયું હોય એવું સૌ અનુભવી રહ્યા હતા. 45 મિનિટ ચાલેલા આ ધ્યાનમાં શ્રી માતાજી અને શ્રી અરવિંદે દરેક સાધકને ખૂબ આશીર્વાદ આપ્યા. આજે સ્થૂળ ભૂમિકામાં ભગવાનનું અવતરણ થયું હતું, કેમ કે અધિમનસની શક્તિ જે શ્રી કૃષ્ણમાં મૂર્તિમંત થઈ હતી તે શક્તિ હવે શ્રી અરવિંદના દેહમાં ઉતરી આવી હતી અને પરિણામે હવે તેનાથી ઉપર અતિમનસ ચેતનાનું સ્થૂળ ભૂમિકામાં અવતરણ થવાની શક્યતા બની આવી હતી. 24 નવેમ્બરનો આ દિવસ સિદ્ધિ દિવસ બની ગયો. આ દિવસને શ્રી અરવિંદ અને શ્રી માતાજીના જન્મદિવસ જેટલું જ મહત્વ આપવામાં આવ્યું. આ સિદ્ધિ પછી શ્રી અરવિંદની સાધનામાં એક નવો જ વળાંક આવ્યો. અધ્યાય 6 અધિમાનસ પ્રકાશનું અવતરણ. જ્યારે માનવનું મન શાંત, સ્થિર અને નીરવ બને છે ત્યારે તેનો આત્મા પ્રકાશી ઉઠે છે અને આત્માના પ્રકાશથી શરૂ થાય છે મનના ઉપરના પ્રદેશોની આંતરિક યાત્રા. આ છે માનવ ચેતનાના આરોહણની યાત્રા. આ યાત્રામાં મન કંઈ સીધે સીધું અતિમાનસ સાથે જોડાઈ જતું નથી, પરંતુ આ ભૂમિકા જુદા જુદા તબક્કાઓમાં ભજવાય છે. ઉર્ધ્વ મન અને અધિમનસ વચ્ચે ઉર્ધ્વ મનની મુખ્યત્વે 4 શ્રેણીઓ આવેલી છે: ઉર્ધ્વ મન, પ્રકાશિત મન, પ્રેરણાત્મક મન અને અધિમનસ. હવે ભગવાન શ્રી કૃષ્ણએ મને અધિમનસથી પણ ઉપરની અતિમનસ ચેતનાના અવતરણ કરવાનું કાર્ય સોંપેલું છે. આમ તો તમારા બધા માનવોની દ્રષ્ટિએ તો આ જ સર્વોચ્ચ સિદ્ધિ હતી, પરંતુ મારા લક્ષ્યાંકોનું એવરેસ્ટ તો હજી ઘણું દૂર છે. તેથી મદદ, હવે હું નિવૃત્ત થાઉં છું અને એકાંતવાસમાં મારી સાધના કરવા માટે જઈ રહ્યો છું. આજથી તમારે જ બધાનું ધ્યાન રાખવાનું છે અને મારું પ્રતિનિધિત્વ કરવાનું છે. તમે પોતે તમારા વિશે જે જાણતા હો છો અને હું તમારા વિશે જે જાણતી હોઉં છું તેમાં એક મોટો તફાવત છે. હું તમારા વિશે જે જાણતી હોઉં છું તમારે તે બનવાનું છે. યોગની સાધનામાં તમારું જે લક્ષ્ય છે તે પ્રાપ્ત કરવા માત્ર એક જ માર્ગ છે.
તમારી જાતને ખુલ્લી કરો અને દરેક પ્રકારના અહંભાવનો, માગણીનો, ઈચ્છાનો અને પ્રભુના દિવ્ય સત્ય અર્થની અભિપ્સા સિવાય સર્વ હેતુઓનો સતત રીતે પરિત્યાગ કરતા રહો. આમ શ્રી માતાજી ભારત આવ્યા અને શ્રી અરવિંદની શરણમાં જોડાયા, જેથી જગતને શ્રી અરવિંદનો પૂર્ણ યોગ મળ્યો. શ્રી અરવિંદનું ગહન આધ્યાત્મિક જ્ઞાન સર્વને સુલભ બન્યું. મનથી પેરે પાડના અતિમાનસ જગતની સ્થાપનાનો પાયો નખાયો. અત્યારની આ વચગાળાની માનવ જાત કે જે સર્વ પ્રકારે અપૂર્ણ છે, તેનાથી પણ એવી દિવ્ય માનવ જાતિના આગમનની પૂર્વ તૈયારી થઈ શકે. લોકશક્તિનો જીવન સાથે સ્નેહ સાધ્યો. જીવનનો ત્યાગ નહીં, પરંતુ તેનો સ્વીકાર કરી તેનું રૂપાંતર સાધવાની નવી દિશા જોઈ. પરમાત્માના પ્રેમ, આનંદ અને પ્રકાશથી પરિપૂર્ણ એવા યોગથી સેવાઈ રહેલા જગતના અવિભાવ સ્વપ્નને સાકાર કરવાના માર્ગે પગરળ મંડાયા. આ માટે સર્વ માતાજીના સદા ઋણી રહીશું. ત્વિષા તું શ્રી આદિના માતા પિતાનું નામ શું હતું? મહાલક્ષ્મી. શ્રી અરવિંદ કેટલા વર્ષે ઇંગ્લેન્ડ રહી ભારત પાછા આવ્યા? શ્રી અરવિંદ કેટલા વર્ષ ઇંગ્લેન્ડમાં રહી ભારત પાછા આવ્યા? ઇંગ્લેન્ડમાં કેટલા વર્ષ હતા? પાછા ક્યારે શ્રી અરવિંદ 14 વર્ષ રહીને પાછા આવ્યા. 7 વર્ષ ઉંમરે લીધે અને 21 ઉંમરે આવ્યા. સરસ્વતી તો બધું જ આવડે છે, બરાબર? શ્રી અરવિંદે નિર્વાણની અનુભૂતિ કોની પાસેથી થઈ? શ્રી ચંપક શ્રી અરવિંદે કયું મહાકાવ્ય લખ્યું? તેની પંક્તિઓ કેટલી છે? શ્રી અરવિંદે સાવિત્રી મહાકાવ્ય લખ્યું અને અંદર 24,000 પંક્તિઓ. શ્રી માતાજીના માતા પિતાનું નામ શું હતું? માતાજીના પિતાનું માતાનું નામ ધીમે યાદ કરો. કૃષ્ણ માતાજીના માતાનું પિતાનું નામ શું હતું? ચાલો, તમને આવડે છે? આવડે છે તો બોલ દીધા. માતાનું નામ, પિતાનું નામ. પિતાનું નામ અલ્તારસ મુરાદ અને માતાનું નામ માર્ગરેટ. માતાજીનું પૂરું નામ શું હતું? તેમનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? મીરા.
Feb 1878માં થયો હતો પેરિસમાં. શ્રી માતાજીએ યુગની શરૂઆત ક્યારે કરી હતી? કેટલા વર્ષની ઉંમરે એમને યોગ ચાલુ કરી દીધો હતો? આપણે તો ઘડા ઘડ કરી પણ એમને યોગ ચાલુ શ્રી માતાજીની વિશેષ રુચિ કઈ રમતમાં મીરાને સ્વપ્નમાં કોણ આવી જ્ઞાન આપી જતું હતું? શ્રી કૃષ્ણ. શ્રી માતાજીના 4 સ્વરૂપો કયા કયા છે? મહાલક્ષ્મી, માહેશ્વરી, મા સરસ્વતી, મહાકાળી. અલા બધા લઈ તો બેઠા જ છો. ઓમ નમો ભગવતીનો અર્થ શું થાય? હું પરમાત્માને પ્રાર્થના કરું છું કે મને દિવ્ય બનાવો. આદિમનસનું અવતરણ ક્યારે થયું? આદિમનસનું અવતરણ ક્યારે થયું? અતિમનસ્વી બેટા, અતિમનસ્વી. અતિમનસનું અવતરણ ક્યારે થયું? આ ચારે કિંમતીને આવડતું હોય. બસ કોઈને કરો. 29 માર્ચ 1954. નવેમ્બર. ચાલો આ બધામાંથી જેને આવડે જવાબ 29 ફેબ્રુઆરી 1956. શ્રી અરવિંદે ક્યારે તેજ છોડ્યો? ક્યારે સમાધિ આપી? ક્યારે તેજ છોડ્યો શ્રી અરવિંદે? બધું બોલવાનું. શ્રી માતાજીએ ક્યારે વેદ છોડ્યો? 24 એપ્રિલ.
આશ્રમના મુખ્ય દર્શન દિવસો કેટલા? અરે આમ નો આવ્યો, આ લોકો નો આવ્યો, આ લોકો નો આવ્યો, અમને પૂછ. આશ્રમના મુખ્ય દર્શન દિવસો કેટલા? શ્રી હરિને શ્રી માતાજીના ફોટો અત્યારે સાહિત્ય અને 4 મુખ્ય 4 ગૌણ. સરસ. માતાજી કોને પોતાનું સ્નેહ કહેતા? થઈ ગયું, થઈ ગયું. જે તે વસ્તુના પ્રતિનિધિત્વ રૂપે હોય છે તે વસ્તુમાં ગ્રહણને સાક્ષાત્કાર કરવામાં મદદ પડે. ફૂલમાં માતાજી પોતાની શક્તિ પણ મૂકે છે અને એ શક્તિ આપણામાં પછી પ્રતિનિધિત્વ કરે છે. હવે બીજો પ્રશ્ન, શ્રી માતાજીની કૃપાના કાર્ય પાછળ કયો નિયમ કામ કરતો હોય છે? સાક્ષાત્કાર, વિસર્જન અને માતાજીની શક્તિની પુકાર. હવે દીપીએ પ્રશ્ન બોલ્યો એનો સાચો જવાબ ભાવું આપશે. શ્રી માતાજીની કૃપાના કાર્ય પાછળ કયો નિયમ કામ કરતો હોય છે? અંતરાત્માનો વિકાસ અને માતાજીની અંતરાત્માનો વિકાસ જેટલો ઝડપથી થાય છે એટલો માતાજીની કૃપાની કાર્ય કરો ઝડપી બને છે. તમારા અંતરાત્માનો વિકાસ જેટલો વધુ થાય એટલી આપણી ગ્રહણ શક્તિ પણ વધે અને એટલી માતાજીની કૃપા આપણા ઉપર વધારે કાર્ય કરે. ચલો હવે પછીનો પ્રશ્ન, આપણને વારંવાર આવતી મુશ્કેલીઓને પહોંચી વળવા માટે ખરો માર્ગ કયો છે? ક્ષમતા, વિસર્જન અને માતાજીની શક્તિનો પોકાર કરવાથી મુશ્કેલીઓમાંથી આપણે પાર થઈ શકીએ છીએ. ક્ષમતા, વિસર્જન અને માતાજીની શક્તિને પુકાર. દિવ્યાંશ એટલે શું? દિવ્યાંશ એટલે કે દિવ્ય પુરુષોનો શરીરનો ભાગ કે એમની કોઈ વસ્તુ જેને પછી સાચવીને રાખવામાં આવે છે અને જે પૂજાય છે, જે ત્યારે જીવન ગૌરવ હોય. શ્રી અરવિંદના પૂર્ણ યોગના 7 ચરણ કયા છે? જાગૃતિ, સભાનતા, શ્રદ્ધા, કર્મ, શાંતિ અને પોકાર. આપણામાં અનેક દુર્બળતાઓ છે તો તે દૂર કરવા શું કરવું? આપણામાં અનેક દુર્બળતાઓ રહેલી છે તેથી નાસીપાસ ન થવું જોઈએ. ઉલટાનું એના પ્રત્યે જાગૃત થવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ અને સાવધાન થઈ કમર કસી આંતર દુશ્મનોની સામે આપણે એની યુદ્ધ કરવું જોઈએ, લડવું જોઈએ અને સુધારવા પ્રયત્નો કરવા જોઈએ અને તેથી જ આપણી અંદર રહેલો દિવ્ય માણસ ધીમે ધીમે પ્રગટ થશે.
શ્રી અરવિંદના યોગના સિદ્ધાંતો જણાવો. અહંકારનો ત્યાગ કરવો, સંપૂર્ણ સમર્પણ કરવું અને દરેક વસ્તુની અંદર ઈશ્વર છે તેવા દર્શન કરવા અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો એ શ્રી અરવિંદના યોગના સિદ્ધાંતો છે. 29 ફેબ્રુઆરી ગોલ્ડન ડે અતિમનસ આવિર્ભાવ અનુભૂતિ કયા 5 સાધકોને થઈ હતી? અતિમનસ અવતરણની અનુભૂતિ આશ્રમની અંદર 2 સાધકોને થઈ હતી. એક હતા શહીદ મહેંદી અને બીજા હતા ઇન્દુભાઈ પટેલ. આ સિવાય આશ્રમમાં 3 વ્યક્તિઓને આની અનુભૂતિ થઈ હતી. એમાં એક હતા કેડી શેષના, જેમને શ્રી માતાજીએ નામ આપ્યું હતું અમલ કિરણ. બીજા હતા જસ્ટિસ વશિષ્ઠ અને ત્રીજા હતા કન્નડ કવિ B.R. પેમ્બે. શ્રી માતાજીને આશ્રમના બાળકે પૂછે પ્રશ્ન, તમે અમારા જેવા બનીને કેમ આવ્યા? તમે જે સ્વરૂપે છો તે સ્વરૂપે કેમ ન આવ્યા? તો શ્રી માતાજીએ જવાબ આપ્યો કે જો હું તમારા જેવી બનીને ન આવ્યો હોત, હું તમારી આટલી નિકટ ન આવ્યો હોત અને હું એમ ના કહી શકું કે હું જે છું એવું તમે બનો, તો આમ આ દિવ્ય માતા મનુષ્યને પોતાના જેવા દિવ્ય બનાવવા માટે મનુષ્ય જેવા બનીને આવ્યા, પોતાનું દિવ્ય સ્વરૂપ ઢાંકીને આવ્યા અને આ રીતે તે માતાજી એમની માનવની વચ્ચે રહ્યા, એમની વચ્ચે વસ્યા અને માનવ પ્રકૃતિના ગુણધર્મો સ્વીકાર્યા અને પ્રકૃતિને દિવ્ય ચેતન જગાવવા માટે માનવ કંડાયા. શ્રી માતાજીના કાર્ય વિશે શ્રી અરવિંદે આપેલ જવાબ શું છે? શ્રી માતાજી આપણી વચ્ચે અંધકાર અને અહંકાર, સ્ખલન અને મૃત્યુની વચ્ચે ગહન પ્રેમ મૂકી આવ્યા છે. પરમાત્મા આપણી વચ્ચે સાધનાનો માર્ગ બતાવવા માટે માનવતાનો અવતાર લઈને આવ્યા છે. તેથી દિવ્યતા મળી જતી નથી. માતાજી દિવ્ય શક્તિ અને દિવ્ય સાધનાનો માર્ગ બતાવી માનવોની વચ્ચે માનવ થઈને આવ્યા છે અને આપણે દિવ્ય સાધના માટેનો માર્ગ બતાવ્યો. માતાજી દિવ્ય જગતની ભૂમિકા આપણા બધા માટે રચી આપવા માટે આવ્યા છે. શ્રી માતાજીએ શરીર છોડ્યું એના ઘણા વખત પહેલા તેમણે પ્રણવદાને શું કહ્યું હતું? માતાજીએ શરીર છોડ્યું એના ઘણા વર્ષ પહેલા પ્રણવદાને કહ્યું હતું કે હું ઘણી વાર કુંતી સમાધિમાં ચાલી જાઉં છું તો તમને એવું લાગે કે જો મેં દેહ ત્યાગ કર્યો છે તો બુદ્ધિ પણ તમે એને સમાધિમાં ન મૂકતા. પણ જો તમને એવી ખાતરી થઈ જાય કે મેં દેહ ત્યાગ કર્યો છે તો જ તમે એને સમાધિમાં મૂકજો. અને જો તમને એવું લાગે કે મેં દેહ ત્યાગ નથી કર્યો તો તમારે એ દેહનું વધુ રક્ષણ આપવું પડશે. મૃત્યુ મુક્ત દિવ્ય શરીર કેવું હશે? અતિ માનવ શરીર કેવું હશે? વજનમાં હલકું, સ્થિતિ સમકતા, નમનીયતા અને મુલાયમ અને તેજોમય. અને શ્રી અરવિંદે સાવિત્રી મહાકાવ્યમાં આનું વર્ણન પણ કરેલું છે. સાવિત્રી મહાકાવ્ય શું છે? આ મહાકાવ્યમાં મહાભારતની સત્યવાન અને સાવિત્રીની પુરાણ કથાની શ્રી અરવિંદે મૃત્યુ પરના પ્રેમના વિજયના અને અંધકારના બળો ઉપરના પ્રકાશિત બળોના વિજયના પ્રતીક રૂપે રજૂ કરે છે. સાવિત્રી એ શ્રી અરવિંદના દર્શનનો સર્વોત્તમ આવિષ્કાર છે. સાવિત્રી એ જગતનું રૂપાંતર માટેનો મંત્ર છે.
શ્રી અરવિંદ અને શ્રી માતાજીની આધ્યાત્મિકતાની જીવન કથા છે. આ બંને અવતારી આત્માઓએ પૃથ્વી પર દિવ્ય જીવનની સ્થાપના કરવાના હેતુસર જે સિદ્ધ કર્યું છે, જે એમને પ્રયત્ન કર્યો છે, એનું આલેખન આ સાવિત્રીમાં છે. સાવિત્રીની આ 24,000 પંક્તિમાં એક એક પંક્તિ મંત્ર સમાન છે. આપણને અશ્વિનભાઈ સરે 7 દિવસ કીધું, એમની સપ્તાહની અંદર અપ્રિય અમાસ્ટરે કિંગ આઈડિયા તમને રોજ સાંભળવા મળશે. અ ફેથમલેસ ઝીરો ઓક્યુપાઈડ ધી વર્લ્ડ. અને બીજું એમ કહી દઉં, એ રોજ કહે છે, વી આર ધી સન્સ ઓફ ગોડ. We must be even as He. His human portion must grow line. આપણે બધા પ્રભુના સંતાનો છીએ. પ્રભુના જેવા બનવા પ્રયત્ન કરીએ. આપણો માનવ દેવ પ્રભુ બનવા માટે તત્પર છે. એવી કઈ બે શક્તિઓ છે જેમના કાર્યનો એક સાથે યોગ થાય તો આપણી યોગ સાધના મહાન અને કષ્ટ સાધ્ય ઉદ્દેશને સિદ્ધ કરવાને તે સમર્થ બને. નીચેથી એટલે કે માનવતાનું સાધ કરતી સ્થિર અને જાગૃત અભિપ્સા. 2 નંબરની છે કે ઉદ્યોગમાંથી તેનું પ્રત્યુત્તર આપતી માતાજીની પરમ કૃપા. મા પુસ્તકની પહેલી લીટીઓ કે આપણામાં સદા જાગૃત અભિપ્સા તન્મના અને ધગસ હશે, અને બીજું ઉજ્જવળ લોકમાંથી પ્રભુની પરમ કરુણા હશે તો આપણે આ યોગ સાધના ચોક્કસ સિદ્ધ કરી શકીશું. ઓરોવિલની સ્થાપના ક્યારે થઈ તે શું છે? ઓરોવિલની સ્થાપના 1968માં 28 ફેબ્રુઆરીના રોજ સમગ્ર માનવ જાતિના એક સેવા પ્રતીક રૂપે, વિશ્વ એકતાના પ્રતીક રૂપે થઈ હતી. 122 દેશના બાળકોએ પોતાના દેશની માટી અહીંયા પાથરી હતી અને સાચી અભિપ્સા, આ જગ્યા ઉપર સાચી અભિપ્સા વાળા લોકો એકઠા થયા હતા અને શ્રી અરવિંદની પૂર્ણ પ્રેમ પ્રાપ્ત કરી અને પોતાની આત્માના વિકાસ માટેનું અહીંયા કાર્ય કર્યું હતું. શ્રી અરવિંદનો પૂર્ણ યોગ શું છે? શ્રી અરવિંદના પૂર્ણ યોગમાં સમગ્ર જીવન યોગ છે. શ્રી અરવિંદે કહ્યું છે કે જીવનમાં કોઈ વસ્તુનો ત્યાગ કરવાનો નથી, પણ આપણી સાથે જોડાયેલી દરેક વસ્તુને સાથે લઈ અને આપણે આત્માનો ઉદ્ધાર કરવાનો છે. આપણી સાથે જોડાયેલા દરેક કાર્યો, જેવા કે આપણે સામાજિક છીએ, આપણા ઉદ્યોગ, ધંધા, સાહિત્ય, કવિતા, આ કશાને છોડ્યા વગર આ બધાને સાથે લઈ અને આપણે આપણા આત્માનો ઉદ્ધાર કરવાનો છે. એટલે શ્રી અરવિંદનો જે યોગ છે એમાં સમગ્ર જીવન જ યોગ છે. એમાં ત્યાગ નહીં, પણ બધાને સાથે લઈને જ આત્માની ઉન્નતિ કરવાની છે. સિદ્ધિ શું છે? ઓગણીસો 24 નવેમ્બરે શ્રી અરવિંદે સિદ્ધિ મળી. તેમના દેહના પોષણ સુધી શ્રી કૃષ્ણ ભગવાનની ચેતનાની અવતરણ કરાવ્યું હતું. એ પછી અતિમાનસ ચેતનાના અવતરણનો માર્ગ મળ્યો અને આ દિવસને પંડિચેરી આશ્રમમાં શ્રી સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સિદ્ધિ દિવસ વિશે અને આપણે સવારથી સિદ્ધિ દિવસ વિશે સાંભળેલું છે. શ્રી અરવિંદની મહાસમાધિ બાદ 14 ડિસેમ્બરે શ્રી માતાજીએ શું સંદેશ આપેલો?
શ્રી અરવિંદની પાછળ દુઃખી થવાની જરૂર નથી. દુઃખી થવાથી એમનું અપમાન થશે. તેથી શ્રી અરવિંદ આપણા દરેક કાર્યમાં, દરેક વિચારણામાં હાજર હજુ છે, એના દ્રષ્ટા છે. તેથી શ્રી અરવિંદ આપણી વચ્ચેથી ગયા નથી, તે આપણી અંદર હાજર જ છે. તેમની હાજરી એ આપણે સર્વે અનુભવવાની છે. તેથી આની પાછળ દુઃખી થવાની જગ્યાએ આપણી દિવ્ય ચેતનાઓને જગાડવાની છે અને દિવ્ય જીવન બનાવવાનું છે. શ્રી અરવિંદ સદાય આપણી સાથે જાગ્રત અવસ્થામાં છે. આ પ્રશ્ન મેં દાદાને પૂછ્યો કે એમાં દાદાને જ્યારે શ્રી અરવિંદે સમાધિ લીધી અને સમાચાર મળ્યા ત્યારે દાદા ખૂબ દુઃખી થઈ ગયા હતા અને એ વખતે એમને પોંડિચેરીથી દીક્ષિત દાદાએ પત્ર લખ્યો હતો અને એમાં માતાજીનો આ સંદેશ પણ લખ્યો હતો. શ્રી માતાજીએ ભારત દેશ વિશે શું સંદેશ આપ્યો? ભારત દેશ દુનિયામાં આધ્યાત્મિક ક્ષેત્રે સૌથી આગળ દેશ છે અને શ્રી માતાજીએ ભારત દેશ વિશે શું સંદેશ આપેલો હતો? ભારત દેશ આધ્યાત્મિક દ્રષ્ટિએ દુનિયામાં સૌથી આગળ છે અને એટલા જ માટે શ્રી અરવિંદે એવું સાબિત કરવા માટે આ પૃથ્વી ઉપર જન્મ લીધો હતો. અને એ વાત એટલી જ સ્પષ્ટ છે કે ભારતનો એક સામાન્ય ખેડૂત પણ પોતાના હૃદયની અંદર યુરોપના બુદ્ધિજીવીઓ કરતા ઈશ્વરની ખૂબ નજીક છે. આપણે બધા આપણા હૃદયની અંદર ભલે ને અમેરિકા, યુરોપ એ બધા વધારે શક્તિશાળી દેશો હોય પણ આપણે બધા ભગવાનને સૌથી વધુ નજીક છીએ. શ્રી અરવિંદ ગુજરાતનું ગૌરવ શા માટે છે? માનવ જાતિના અંતરથી આપણા મહાયોગી શ્રી અરવિંદ ગુજરાતની ભૂમિ વડોદરામાં લગભગ 13.5 વર્ષ સુધી રહ્યા અને ત્યાં જ તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામ, શિક્ષણ, સાહિત્ય, કલા અને યોગનો પ્રારંભ કર્યો. એટલા માટે જ આપણી ભૂમિને એક ગૌરવ કર્યું કે શ્રી અરવિંદે સ્વયં અહીંયા આટલું મોટું કામ કર્યું, આ બધાનો પ્રારંભ કર્યો, એટલે ગુજરાતની ભૂમિ ગૌરવ. શ્રી અરવિંદે ગુજરાતની ભૂમિ ઉપર જ શિક્ષણની શરૂઆત કરી, સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કરી, સાહિત્ય સર્જન કર્યું, યોગનો પ્રારંભ કર્યો. માટે આપણી ગુજરાતની ભૂમિ સૌથી ગૌરવશાળી છે. બધાના ખૂબ ખૂબ અભિનંદન.